કેશોદ પોલીસે 25 લાખના સિંગદાણા છેતરપિંડી કેસમાં રાજકોટ પોલીસના હાથે ઝડપાયેલા 3 આરોપીઓનો કબજો મેળવ્યો છે। આ ઘટના અંગે મળતી વિગત મુજબ કેશોદના સોંદરડા ગામે આવેલ ભગવતી મિલમાં ચેન્નઈ મોકલવામાં આવેલ મુન્દ્રા પોર્ટ પર 25 ટન સિંગદાણા ટ્રક મારફત રવાના કરાયા હતા, જે સમયસર ન પહોંચતા કારખાનાના માલિકે ટ્રક ડ્રાઈવર સંદીપ ઉર્ફે ભાણા વિરુદ્ધ છેતરપિંડીની કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। બીજી તરફ પાલનપુરમાં આવી જ એક ઘટના બનતા ત્યાંના વેપારીએ પાલનપુર પોલીસ સ્ટેશને 25 ટન સિંગદાણાની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી, જે અનુસંધાને પોલીસ તપાસમાં હોય રાજકોટની ભાગોળે મોરબી રોડ પર પોલીસે શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડતા ટ્રકમાં રહેલ સિંગદાણા કેશોદના હોવાનું અને રાજકોટ વેચાણ કરવા જતા હોવાનું બહાર આવ્યું હતું। આથી પોલીસે શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો। આ ઘટનામાં રાજકોટ પોલીસના હાથે ઝડપાયેલા હિંમતનગરના રહેવાસી મકસૂદ અબ્બાસભાઈ મંસૂરી, નઝીમ ખાન કુદર ખાન પઠાણ, અયુબ ખાન શરીફ ખાન પઠાણની કેશોદ પોલીસે ટ્રક સાથે સિંગદાણાનો જથ્થો, મોટરકાર સહિતનો કબજો મેળવી અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આથી પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે।